કેમ છો મિત્રો? તો આજે આપણે બનાવીએ છીએ ઠંડી ઠંડી લસ્સી જે ઉનાળામાં સારી લાગે છે. તો સૌપ્રથમ આપણે તમને જેટલી લસ્સી બનાવવી હોય તેટલી દહીં લઈ લઈશું. તેની અંદર આપણે ખાંડ એડ કરીશું અને તેને સારી રીતે હલાવી લઈશું. તમને કોઈ ફ્લેવરની બનાવવી હોય તો તમારે આ જ ટેકનિક યુઝ કરવાની છે, પણ તમારે મેંગો ફ્લેવરની લસ્સી બનાવવી હોય તો મેંગોનો જ્યુસ અંદર નાખવાનો અને હલાવવાનું હોય છે. હવે હું એની અંદર મિલ્ક અને તેની મલાઈ નાખીશ, જેનાથી આપણી લસ્સી થોડી ઘણી જાડી પણ બની છે. તો હું મિલ્ક અને મલાઈ નાખી દીધી છે. હવે હું એની અંદર આઈસ નાખીશ. હવે હું તેને સારી રીતે હલાવી લઈશ. આપણે લસ્સીને વધારે જાડી નથી રાખવાની, થોડી ઘણી પાતળી રાખવાની છે. એટલે આપણે અહીંયા આઈસ નાખીએ. તમારે વધારે પાતળી જોઈતી હોય તો તમે આની અંદર ઠંડુ પાણી પણ નાખી શકો છો. તમે જોઈ શકો છો કે આપણી જે લસ્સી છે તે કેટલી સરસ બની ગઈ છે, સોફ્ટ બની ગઈ છે. હવે આ લસ્સીને આપણે હલાવીશું, પછી આપણે તેને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈશું એ ફ્યુ મોમેન્ટ્સ. હવે આપણે ફ્રીઝરમાંથી લસ્સી નીકાળી લીધી છે. તમે જોઈ શકો કેટલી સરસ બની છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.